હરે ઓમ. પપ્પા, અરે બેટા, તું કેમ રડે છે? હે? અને અચાનક આમ શું થયું છે બેટા? પપ્પા હવે તમને શું કહું? હા, મારી માથે તો દુઃખના ડુંગરા તૂટ્યા છે. અરે બેટા, તું એક તો અચાનક આવી, રોતા રોતા આવી, પણ આમ કાંઈક માંડીને વાત કરતા ખબર પડે ને કે શું થયું છે. તું આમ ગોળ ગોળ બોલ્યા કરે, આમાં મને કાંઈ ખબર ન પડે. શું થયું છે બોલ દીકરા. તમારે સાંભળવું જ છે ને? હા. તો સાંભળો. દેવેન, શું થયું તને? હા બા, ના કઈ નહીં. અરે કઈ નહીં શું? આમ ક્યારનો બેઠ્યો છે વિચાર કરતો? હું અહીંયા ક્યારની આવીને બેઠી જ, ખબર તને? એ તો ધ્યાન નહોતું મારું. હા તો હું તને એ જ પૂછું છું કે તને થયું છે શું કે તારું ધ્યાન નહોતું? નહીં બા, એટલે એવું કઈ છે નહીં. આ તો કામનો થાક લાગ્યો હોય કે નહીં એટલે. જો બેટા, મને બધી ખબર પડે છે. હા, કામનો થાક કોને કહેવાય અને ટેન્શન કોને કહેવાય એમાં મને ફરક ખબર પડે છે. બા છોડો ને, ખરેખર કાંઈ નથી. કામનો થાક જ છે. જો બેટા, હું તારી માં છું, મને નહીં કે? તો સાંભળો, હું સ્વીટી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. શું? હા. છૂટાછેડા? અરે પણ એવું થયું છે શું કે તું છૂટાછેડા લેવા માંગે છે? કાંઈ નથી થયું. તો પછી? બસ મારે હવે એની સાથે નથી રહેવું, અને એટલા માટે મારે છૂટાછેડા લેવા છે. આ તો કઈ રીત છે? મને નથી ફાવતું, મને નથી આમ થતું, મને આમ નથી થતું, એટલે મારે છૂટાછેડા લઈ લેવા છે. આવું તે કઈ હોતું હશે? એટલે જ નહોતો કહેતો તમને કોઈને, પણ મોઢામાં આંગળા નાખીને બોલાવો છો તમે. તો સાંભળો. ન તો કેતો એટલે તારે કેવું તો પડે જ ને, એમને જાણ તો કરવી જ પડે ને તારે. એવું જરૂરી નથી. ડાયરેક્ટ કાગળ હાથમાં આવે અને સ્વીટીને આપીને સાઈન કરાવી દઈએ એટલે છૂટાછેડા. તો કેમ? આ ઘરમાં જે બધા મોટા છે તે એમનેમ છે? એ ડિસિઝન તો મારું હોય ને, મારે કોની સાથે રહેવું નથી રહેવું. પણ તારે એનું કારણ તો આપવું જ પડે ને બેટા. એવું જરૂરી નથી કે બધી વસ્તુનું કારણ હોય અને બધી વસ્તુનું કારણ આપવું જ પડે. હું બધી વસ્તુની વાત નથી કરતી દીકરા, આ તમે છૂટાછેડાની વાત કરો છો. આ કઈ નાની સૂની વાત નથી. હું તમારો દીકરો છું અને મને સારી રીતે ખબર છે કે આ છે ને નાની સૂની વાત નથી. હા, તમે આમ એકલા એકલા તમારી રીતે તમે ડિસિઝન લઈ લો કે હા ભાઈ હવે મને નથી ફાવતું તો મારે છૂટાછેડા લઈ લેવા છે, મારે આમ નથી કરવું તો મારે છૂટાછેડા લેવા છે. એવું ન હોય બેટા, આ જિંદગી છે. આ જિંદગી કઈ આવી રીતે ન જીવાય. એટલે જ સારી રીતે જીવવા માટે જ તો છૂટાછેડા લઉં છું. સા પણ એનું કારણ મને આપ. થયું છે શું? સ્વીટી સાથે કઈ ઝઘડો થયો છે તારો? નહીં. તો સ્વીટીએ કઈ માંગણી કરી છે તારી પાસે? નહીં. જો મારે આ પૂછવું તો નહીં જોઈએ, તે છતાં પણ હું તને પૂછું છું, સ્વીટીનું બહાર કશે કોઈની સાથે? મમ્મી એવું કઈ નથી. તો પછી તને છૂટાછેડા કેમ લેવા છે? એનું કારણ મારી પાસે નથી. કારણ નથી એ તો ચાલે જ નહીં ને બેટા, કારણ તો આપવું જ પડે તમારે. અને હું એમ કહું છું કે કારણ નથી આપવું અને મારા છૂટાછેડા લેવા છે તો અમે તો કંઈ નહીં કરી શકીએ. પણ તમે જ્યાં છૂટાછેડા લેવા જશો ને કોર્ટમાં, ત્યાં આગળ એ લોકો કારણ માંગે તમારી પાસે બેટા, એટલી તો મને ખબર છે. અત્યારે બધી વાતમાં સેટિંગો છે, થઈ જશે. અચ્છા, એટલે તું ત્યાં કઈ સેટિંગ કરીને છૂટાછેડા લેવા માંગે છે એની સાથે? બાકી બધી વાત છોડો ને, તમે પ્રોસેસમાં ક્યાં ઘૂસો છો? હું તમને એમ કહું છું કે મારે છૂટાછેડા લેવા છે. હવે એ ટોપિક ઉપર તમે કેટલું ખેંચશો? અને હું ના પાડું છું કે તારે છૂટાછેડા લેવાના નથી તો? જો મમ્મી,
તમારી બધી વાત માનવી અને બધી વાતનું પાલન કરવું હું જરૂરી નથી સમજતો. હું જરૂરી નથી સમજતો એટલે એમ કે તમે કહો એમ જ બધું કરવું. અમુક ડિસિઝનો મારા પણ હોવા જોઈએ ને, અને મારે પણ અમુક નિર્ણયો હોય એ પ્રમાણે કામ કરવું પડે. એટલે આ છૂટાછેડામાં હું તમારી વાત નહીં માનું. જો બેટા, તારું પોતાનું કોઈ ડિસિઝન હતા ને અંગત, તો હું તને બિલકુલ પણ કંઈ નહીં કહેતે. પણ આ તો તમારા બંનેના જીવનનો સવાલ છે. આ મેં એકલો તું ડિસિઝન નહીં લઈ શકે. અને સ્વીટીને ખબર છે આ વાતની? નહીં. તો સ્વીટીને બોલાવ, અમારી સાથે વાત કરો, અને જે નિર્ણય આવે ને તે પછી તમે લો. નિર્ણય લેવાની વાત નથી, નિર્ણય તો લેવાઈ ગયો છે. ખાલી સ્વીટીને જણાવવાની વાત છે, તો એ હું જણાવી દઈશ. એમાં તારા એકલાનો નિર્ણય ન ચાલે બેટા. અને તમે શું કીધું? અમારી બંનેની લાઈફનો સવાલ છે. અમારી બંનેની લાઈફનો સવાલ છે ને, અને એટલા માટે જ મારે છૂટાછેડા લેવા છે. જો તું છે ને આમ મને કંઈ સમજાય ને એ રીતે તું બોલ. મને છે ને તું આ શું બોલી રહ્યો છે, ગોળ ગોળ બધી જે વાત કરી રહ્યો છે ને તે સ્પષ્ટ મને કહે તું. મારી પાસે સમજવાનું, સમજાવવાનું, કહેવાનું, સમજવાનો ટાઈમ નથી. બરાબર છે? મારે એની સાથે છૂટાછેડા લેવા છે, જેથી કરીને એ એની જિંદગી જીવે ને હું મારી જિંદગી જીવું, બસ. પણ એવું તે શું થઈ ગયું છે? બોલતો ખરો કંઈક, એમાંથી આપણે રસ્તો કાઢીશું બેટા. મમ્મી, તમને કેટલી વાર મેં કીધું કે મારી પાસે આનું કોઈ કારણ નથી. બા, શું થયું હશે બાને? બા, હા હા બોલ ને, શું છે? કેમ બા આટલા બધા ટેન્શનમાં છો હો? કે પછી કઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા છો હો? ના ના કંઈ નહીં, એ તો એમ જ ખાલી. શું કઈ વાત છે બા? આવી રીતે તમે વિચારમાં બેઠેલા છો હો? જવા દે ને. મને એવું લાગે છે કે આપણા ઘર પર છે ને કોઈની નજર લાગી ગઈ છે. આપણા ઘર પર નજર? આપણા ઘર પર શું નજર લાગી હોય બા? હા, આપણે બધા રાજી ખુશીથી રહીએ છીએ, આપણું હેરું ભેરું ઘર છે, ક્યારેય કોઈની વચ્ચે આપણે બોલવાનું થતું નથી, તો આપણા ઘર ઉપર શું કામ નજર લાગી ગઈ હોય? એટલે જ તો કહું છું કે આપણું આ હર્યું ભર્યું ઘર છે ને એને કોઈની નજર લાગી ગઈ છે. જુઓ બા, જે વાત હોય ને એ વાત ચોખ્ખી કરો. આવી રીતે આમ ગોળ ગોળ વાત નહીં કરો. જો તમે કોઈ પણ વાત હશે ને તમારા મનની અંદર, તો એ વાત કરશો ને બા, તો એનું સોલ્યુશન આવશે. બાકી મનમાં ને મનમાં તમે વાત રાખીને બેઠશો ને તો કઈ વાતનું સોલ્યુશન નહીં આવે. એટલે હું શું વાત કરું બોલ તને? મને પોતાને કંઈ સમજાઈ નથી રહ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે ને કેમ ચાલી રહ્યું છે. પણ જે વાત હોય એ કયો તો બા, ખબર પડે ને. હવે તમે આવી રીતે મનમાં વાત ભરીને બેસો તો કેમ ખબર પડશે અમને બધાને? અને જો એવી કઈ વાત હોય ખરાબ તો તમે અમને એ વાત કરો બા, તો નિરાકરણ લાવીએ આપણે એનું. આ દેવેન છે ને તે સ્વીટી સાથે છૂટાછેડા લેવા માંગે છે. શું કહો બા તમે? કે દેવેનભાઈ છૂટું લેવા માંગે છે સ્વીટી જોડે? હા. પણ કેમ? કઈ બોલવાનું થયું છે એ બંને વચ્ચે? અરે મને પણ કાંઈ ખબર નથી. તો દેવેને મને કહ્યું, મેં તો એને એટલું બધું પૂછ્યું કે ભાઈ શું કારણ છે મને જણાવ. આવી રીતે એકદમ કંઈ છૂટાછેડા કોઈની સાથે ન લેવાય, પણ મને કોઈ કારણ જણાવ્યું જ નહીં ને એણે. પણ બા, જો આ વાત છે કે બીજી કઈ વાત છે? કેમ કે એ બંનેને તો બહુ સારું બને છે, એ બંને વચ્ચે તો પ્રેમ પણ અતૂટ છે, ક્યારેય ઝઘડો પણ નથી થયો. આમ મારા વચ્ચે અને તમારા દીકરા વચ્ચે ક્યારેક ક્યારેક બોલવાનું થઈ જાય છે, પણ એ બે વચ્ચે ક્યારેય બોલવાનું પણ થતું નથી. તો એમ તો કોઈ છૂટું ના જ લઈને. મને પણ બહુ જ નવાઈ લાગે છે, પણ મને દેવેને વાત કરી કે મારે એની સાથે છૂટાછેડા લેવા છે. જોવો બા,
કદાચ તમારા સમજવામાં ફેર થઈ ગયો હશે, કદાચ દેવેનભાઈ કોઈ બીજાની વાત કરતા હશે ને તમે એની સમજીએ, એવું કાંઈ નથી ને? કારણ કે આ વાત તો હું માનું જ નહીં, આ વાત હું નહીં, કોઈ ના માને. તમે એમ કહો ને છૂટું લઈ બે તો અરે દેવેન અને સ્વીટી, સ્વીટી જ છે ને એની વાઈફનું નામ? હા બા, હા, તો એની સાથે જ છૂટાછેડા લેવા માંગે છે. કંઈ કેટલું એ સમજાવ્યું મેં તો કે ભાઈ શું થયું, કેવી રીતે થયું, તમારા બંને વચ્ચે કંઈ ઝઘડા થયા છે, સ્વીટીનું બહાર કંઈ ચક્કર ચાલે છે, ત્યાં સુધી મેં તો પૂછ્યું એને. નહીં નહીં બા, સ્વીટીનું ક્યારેય બહાર ચક્કર હાલે ને એ વાત તો કોઈ ન માને, એટલે એ વાત તો આપણે પૂછાય જ નહીં. અને કારણ તમને કીધું તો હશે જ ને દેવાભાઈએ કે શું વાત છે, કઈ વાતથી છૂટું લેવા માગે છે? અરે મેં એને કેટલી બધી વખત પૂછ્યું તો મને ના પાડી દીધી. તમારે કારણ જાણવાનું કોઈ જરૂર નથી, હું તમને કહેવાનું નથી. એમ થોડી હાલે, કઈ વાક વગર છૂટું લઈ લે અને કારણ કોઈને કહે નહીં. એ થોડા કઈ આ ઘરમાં હજી મોટા થઈ ગયા છે, નાના છે આ ઘરમાં. મેં તો એ જ કીધું કે ભાઈ બધાને ભેગા કર, બધાની વચ્ચે વાતો કર કે શું હા. પ્રોબ્લેમ છે તમારા બંને વચ્ચે, પછી આપણે કંઈ નિર્ણય લઈએ એનો. એ જ ને, આ બધા વડીલને પૂછવું જોઈએ એને કહીએ. થોડી કઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ છે અને કે તમને મજા આવે ત્યારે લગ્ન કરો, મજા આવે ત્યારે છૂટું કરી નાખો છે એને કહીએ. હું પણ તને એ જ કહું છું કે આપણે બધા બેસીને દેવેનને અને સ્વીટીને સમજાવીએ. તું મહેન્દ્રને વાત કરી જો, આપણે બધા સાથે બેસીને એ લોકોને સમજાવીશું ને તો એ લોકો સમજી જશે. હા બા, હું એવું લાગે ને તો હમણાં જ તમારા દીકરા સાથે વાત કરું છું અને એને કહું છું કે દેવેનભાઈ અને સ્વીટી આ રીતનો નિર્ણય લે છે કે બંનેને છૂટું પડવું છે. પણ સ્વીટીને ખબર છે ને આ વાતની? એ તો મને પણ ખબર નથી, કારણ કે મેં તો કંઈ પૂછ્યું જ નથી એને. અને જો આવા છૂટાછેડા થઈ જશે ને તો આ સમાજમાં ને આ બધા આપણું નાક કેટલું કપાશે. સાચી વાત છે, કારણ કે આપણા ખાનદાનમાં અત્યાર સુધી કોઈનું છૂટું થયું નથી, હાથ પેઢી સુધી. અને દેવાભાઈનું છૂટું થાય તો પહેલાં તો છે ને બા મારે વાત જાણવી છે કે શું વાત છે અને શું નહીં. કારણ કે જો કોઈ નાનો અમથો ઝઘડો હોય ને છૂટું કરવાની વાત કરે ને તો એ ખોટી વાત છે બા. આપણે કોઈ પણ વાત હોય ને એનું નિરાકરણ તો લાવવું જ પડશે ને. લાવવું જ પડશે નહીં, લાવવાનું જ છે. કોઈ પણ રીતે આપણે આ છૂટાછેડા અટકાવવાના છે. હા બા, એ તો અટકાવવું જ પડશે આપણે. હા જુઓ, તમે ખોટી ઉપાધિ નહીં કરો. એક તો તમને બીપીની પ્રોબ્લેમ છે, ઉપરથી તમને ડાયાબિટીસ છે, એટલે તમે આમ ટેન્શન લેશો ને તો એક કરતાં બે થાય. એક તો આ તમે દેવાભાઈની વાત કરી છે અને જો તમને ઉપરથી કાંઈ થઈ જશે ને તો એક દવાખાનાના દોડાદોડીમાં આપણે લોકો થાકી જશું બધા. પણ આ કંઈ નાની વાત છે? હું જાણું છું, આ કેટલી મોટી વાત છે. હું જાણું છું મમ્મી કે નાની વાત નથી, પણ તમારા ટેન્શન લેવા થોડું કંઈ સારું થઈ જશે. જો એ લોકોને આપણે બેસીને સમજાવશું બસ. પણ છોકરાઓ આવી રીતે નિર્ણય લઈ લે પોતાની રીતે તો એ તો કેમ ચાલે? સમજુ છું કે પોતાની સાથે નિર્ણય ના લેવાય, પણ નિર્ણય લઈ પણ નથી લીધો ને એણે. અને જો તમે તમારા મગજ ઉપર કોઈ વાત ન રાખો, હું તમારા દીકરા પાસે જાઉં છું અને એને વાત કરું છું હમણાં બધી. એ સમજાવશે દેવાભાઈને જો કંઈ પણ વાત હશે ને તો, અને દેવાભાઈ એનું માનશે. ઠીક છે. ચાવી ક્યાં નાખી હશે બાઈએ? પણ હવે ઘરમાં યાર કાંઈ જ મળતું નથી, મૂંધા હાથે મૂકી દે છે આ કંઈ બાઈ. મળતું નથી ને કોઈ વાતની હળે નથી ઉસતી. તને વળી હું વળ નથી પૂછતી, આ ઘરમાં તો તું જ બધું ધ્યાન રાખે છે. તારાથી જ કંઈક મુકાઈ જતું હોય તો મારે તને પૂછવું પડે. આ મારા બાઇકની ચાવી ક્યાં છે? સામે જો કી સ્ટેન્ડમાં પડી દેખાય છે. અરે યાર, મેં મૂકી ત્યાં? ખબર નહીં, જાણે મૂક્યું હોય એણે. કેમ આવે? ચાવીથી હું લેવા દેવા છે? તો કેમ આમ રૂડલી વાત કરે છે આજે, અલગ પ્રકારની? હે, કઈ મને જણાવવાની કોશિશ કરે છે એવું લાગે છે. જણાવું તો બહુ બધું છે. હા, તમને સમાચાર મળ્યા હા મળ્યા ને, કે હમણાં શું થાય છે? મળ્યા સમાચાર. આ બાજુવાળા મીરા ભાભીને ઘરે છોકરો આવ્યો, એ ફૂલડા જેવો હોસ્પિટલ જઈને આવ્યો અને 100 રૂપિયા હાથમાં દઈ દીધા. કારણ કે એમને મોઢું ન જોવાય, મને ખબર પડે એમ તો. એ તો સારું કર્યું હા. તમે મોટું જોઈ આવ્યા ને 100 રૂપિયા આપી આવ્યા. પણ આ તમને બજારની બધી વાતનું ધ્યાન રાખો છો, ગામમાં શું થાય છે, આડોશ પાડોશમાં શું થાય છે, તો ઘરની પણ કોઈ વાતનું ધ્યાન રાખો ને. ઘરમાં શું થયું? ઘરમાં કાંઈ નથી થયું. ઘરમાં તો તું છે જ ને ધ્યાન રાખવા વાળી. એટલે ઓફિસથી ઘરે ને ઘરેથી ઓફિસ, જે રસ્તામાં મળે અને હાય હેલો કરતા આવીએ, આજુબાજુવાળાનું ધ્યાન રાખીએ. બીજું શું? ઘરમાં તો બધું રેગ્યુલર ચાલે છે. તમારે દેવાભાઈ સાથે કઈ વાત થઈ છે? એવો તો મને મળ્યો જ નથી. આ કઈ બેસીને બે ભાઈ વાત પણ નથી કરી થોડા ટાઈમથી.
એ કંઈ ટેન્શનમાં છે કે એવું કંઈ છે, કંઈ થયું છે એની યારે ઓફિસે? ના, જોઉં છું પણ કઈ મને એવું લાગતું નથી. કેમ, શું થયું એને? શું નથી થયું ને એને એ પૂછો. એના મગજમાં હું ભૂત ચડ્યું છે અત્યારે એ જ ખબર નથી. ભૂત ચડ્યું છે? હા. મતલબ ક્યાંય ચાર રસ્તે ચોકીમાં પગ પડી ગયો છે ને? જોવો તમે અત્યારે મજાક ના કરો. અત્યારે હું મજાકની વાત નથી કરતી. તું વાત જ એવી કરે છે, મને મજાક કરવાની ઈચ્છા થાય. હવે દેવો એ મસ્ત મોલા માણસ છે, હે? તો એને શું થવાનું? એ જ વાત છે ને કે કોઈ દિવસ નહીં ને આજે દેવાભાઈ અવળી અવળી વાત કરે છે. ભગવાન જાણે એના મનમાં હું વિચાર આવ્યા હશે અને હું થયું હશે. તો પણ વાત કર ને, શું થયું છે એને? તને વાત કરી કઈ? હે, મમ્મી સાથે કઈ બોલ્યો ચાલ્યો? તારી સાથે બોલ્યો? કોઈ હારે બોલ્યા નથી તો કે કોઈ હારે ચાલ્યા પણ નથી. આજે કરે છે એના કરતાં આપણે બધા હારે બાંધી લઈને ઘરમાં તો સારું કહેવાય. અને મમ્મીને વાત કરી છે કે શું શું વાત કરી મમ્મીને? કે દેવાભાઈને છૂટું લેવું છે સ્વીટી સાથે. શું કીધું? હા, ડાયવોર્સ લેવા માંગે છે. સ્વીટી સાથે ડિવોર્સ લેવા માંગે છે? હા, પણ શા માટે? એ તો કોઈને ખબર નથી. મમ્મી પણ બિચારા એ જ ટેન્શનમાં છે. હવે તમે દેવાભાઈને પૂછી લેજો ને, એવું લાગે તો એની યાર વાત કરી લો ને કે કોઈ વાત છે કે શું છે એમ, કે એ છૂટું લેવા માંગે છે. કેમ કે મને ખબર છે નથી આવું તો એ બે વચ્ચે કંઈ ઝઘડો થયો નથી. હા, હું એ જ વિચાર કરું છું. બંનેને નથી કોઈ દી જોરથી બોલતા જોયા, નથી ઝઘડતા જોયા. આ બંને વચ્ચે આટલો પ્રેમ છે તો પછી ડિવોર્સ લેવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો ને. એ જ વાત છે. અને કંઈ નાની અમથી વાતમાં કદાચ સમજ્યા કે બોલવાનું થયું હોય એનો મતલબ એ તો નથી ને કે એ છૂટું લઈ લે સ્વીટી સાથે. અરે પણ એમ થોડી કઈ છૂટું લેવાય. આ કઈ ઢીંગલા પોતિયાની રમત થોડી છે. તે કોઈ પણ માણસ એની ઈચ્છા હોય ત્યારે લગ્ન કરી લે, ઈચ્છા ન થાય રહેવાની સાથે એટલે છૂટું લઈ લે. આવું થોડી ચાલે કઈ. એ જ વાત છે. અને પાછું ઘરમાં કોઈની રાય પણ નથી લીધી. એણે તો પોતાનો નિર્ણય સંભળાવી દીધો. જાણે કેમ ઘરમાં મોટા હોય પોતે અને કેમ એનું ધાર્યું થતું હોય અને એને કેમ બધી ખબર પડતી હોય એની જેમ મમ્મીને જઈને કહી દીધું કે મારે છૂટું લેવું છે સ્વીટી સાથે, મારે નથી રહેવું એની સાથે. હવે કંઈ વાત કરે તો ખબર પડે. મમ્મીએ બિચારાએ કેટલો પૂછવાનો પ્રયત્ન કર્યો કે દેવા કંઈ વાત હોય તો કે તું મને, પણ તો કે નહીં, કંઈ વાત છે જ નહીં. કારણ મને નહીં ખબર, બસ મારે છૂટું જોઈએ સ્વીટી યારે. એક જ વાત લઈને બેઠા છે. જો એ તો બોલે, કંઈક થયું હશે બંને વચ્ચે એટલે ગુસ્સામાં બોલી દીધું હોય. બાકી હું જાણું છું દેવાને ત્યાં સુધી દેવો એવો માણસ તો છે નહીં કે કોઈ કારણ વગર કોઈ જોડે આવી વાત કરે, અને એ પણ આપણી મમ્મી સાથે. અને સ્વીટી સાથે તો એને કેટલો લગાવ છે તને ખબર છે? આ પત્ની નહીં, આમ ગણે ને તો બે જીસમાં એક જીવ છે એવું ગણે ને તો પણ ચાલે. તો એની સાથે છૂટું લેવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો ને. મને પણ ખબર છે કે બે દિલની અંદર એક જાન છે, પણ એટલે તો અમને બધાને નવાઈ લાગે છે અને એટલે તો બધા વિચારમાં પડી ગયા અને કન્ફ્યુઝ થઈ ગયા છે. બાકી ચાલો અવારનવાર ઝઘડો થતો હોય કે બંનેને બનતું ના હોય કે સ્વીટીના કોઈ ખોટા ખેલ હોય ને દેવાભાઈ આવી રીતે બોલે તો સમજાણું. પણ સ્વીટી પણ કેટલી ડાય છે તમને ખબર છે ને. ઘરમાં બધું કામ કર્યા કરે છે, કોઈની સામું એક શબ્દ નથી બોલતી અને એની જે ફરજ છે ને એ બધી દિલથી નિભાવે છે સ્વીટી. કન્ફ્યુઝની વાત આવીને તો આ વાત સાંભળીને તો હું પણ કન્ફ્યુઝ છું કે આ બંને વચ્ચે એવો તો શું ખટરાક થયો હશે તો આ ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ. એ પણ સ્વીટી બહુના મોઢાથી કોઈ દિવસ આવી વાત મેં સાંભળી નથી કે નથી તે સાંભળી નથી મમ્મી છે. પણ દેવો આવું શા માટે કહેતો હશે ને, એના પાછળનું રીઝન કંઈકનું કંઈક તો હશે જ. પણ સવારમાં હું ને સ્વીટી બે કિચનમાં હારે કામ કરતા હતા ત્યારે સ્વીટીના મોઢા ઉપર કંઈ લાગતું જ નહોતું કે બંને વચ્ચે ઝઘડો થયો હોય કે બંને છૂટું લેવા માંગે છે. ત્યારે તો બધા હારે હસતી ખીલતી હતી, બધા હારે બોલતી હતી. સ્વીટીઓના ચહેરા પર કંઈ નથી દેખાતું તો પછી આ દેવેન કેમ આવી વાત કરે છે કે ડાયવોર્સ લેવા છે? તો સમજી લે કે આ બંને વચ્ચે રાત્રે કંઈ થયું હોય તો સવારે તો ખબર પડી જાય ને. સ્વીટીના મોઢા ઉપર એટલી તો ખબર પડે. આ તો બધાને હસી ખુશીને ગુડ મોર્નિંગ કીધું, નાસ્તો બધાને કરાવ્યો, હારવાર બનાવવા લાગ્યું, મારી યાર કેટલી મસ્તીથી વાત કરતી હતી. તો એટલી તો આપણને ખબર પડે ને. એના ફેસ ઉપર નોર્મલ તો ઉદાસી હોય ને. જો કદાચ બે વચ્ચે ઝઘડો થયો હોય તો રાત્રે, અને કદાચ રાત્રે નાનકડો ઝઘડો થયો હોય તો એનો મતલબ એ તો નથી ને કે દેવાભાઈ છૂટું કરી નાખે. આના માટે એવું પણ બને કે નાની મોટી ટસલ બંને વચ્ચે થઈ હોય અને લોકો સાથે શું કે અરે આના એવું બન્યું હોય કે નાની મોટી ટસલ બંને વચ્ચે થઈ હોય અને ઘરે બધાને ન પણ જણાવવું હોય ને, એવું પણ બને. તો એવડા મોટા નથી થઈ ગયા એ બંને કે ઘરે જાણ કર્યા વગર પોતાનો નિર્ણય પોતે લઈ શકે છે એમ.
હા, મોટા તો નથી થઈ ગયા, પણ વાતો તો દેવાએ બહુ મોટી કરી નાખી છે ને ઘરમાં, કે ભાઈ મારે સ્વેચ્છાએ ડિવોર્સ લેવા છે. હે એ તો જ ને. હા, કઈ સમજ નથી પડતી તમે બંને શું દેવાભાઈ હારે કરવા વાત માંગે કરી લેજો ને કે શું વાત છે, આ છૂટું લેવાનું કારણ શું છે પ્લીઝ. કારણ કે હું નથી ઈચ્છતી કે આપણા ઘરની વાત ક્યાંય બહાર થાય. છે. હા, જો બંને છૂટા થઈ જશે ને તો આ સોસાયટીમાં, સમાજમાં. સોસાયટી તો કોઈ રહી, પણ આપણા કુટુંબનું આપણે જોવાનું હોય ને. તમે વાત કરી લેજો, હા હું ચાવી આપું તમને ગાડીની. હા, વાત તો કરવી જ પડશે દેવા સાથે કે શું કરવા માંગે છે. આ જીજ્ઞાએ જ્યારથી વાત કરી છે ને, સાલું મગજ ચગડોળે ચડી ગયું છે. શું વાત છે જાણવી તો પડશે જ. ચલ, દેવેનને બોલાવીને પૂછું તો ખરા શું જવાબ આપે છે. હા, દેવેન, દેવેન. હા મોટા ભાઈ. શું સાંભળું છું આ બધું? શું સાંભળો છો? તારા ભાભીએ મને કંઈક વાત કરી કે તું મમ્મી સાથે વાત કરતો હતો કે અરે સ્વીટી સાથે ડાયવોર્સ લેવા છે. હા, જે સાંભળ્યું એ સાચું છે. પણ શા માટે? શું કારણ છે? જુઓ મોટા ભાઈ, મેં મમ્મી સાથે પણ આ જ વાત કરી હતી કે હું તમને એનું કારણ નહીં જણાવી શકું. મારે લેવા છે છૂટાછેડા, બસ એ વાત ઉપડ્યો ને. કારણ જાણીને તમારે શું કરવું છે? જો દેવા, હું તારી પર્સનલ લાઈફમાં પડવા નથી માંગતો, તો પછી શું કામ પૂછો છો? પણ સમજવાનો પ્રયત્ન કર ભાઈ. તું આ ઘરમાં નાનો દીકરો છે એટલે પૂછવાની ફરજ તો આવે ને મોટા ભાઈ હોવાના માટે, કે તું આવું શા માટે પગલું ભરી રહ્યો છે. જો તમારી પૂછવાની ફરજ હતી તમે પૂછી લીધો, મારી જવાબ આપવાની ફરજ હતી મેં જવાબ આપી દીધો. હવે શા માટે થઈ રહ્યું છે આવું? તું જવાબ મારી વાતનો આપતો જ નથી. મેં તને જે સવાલ કર્યો ને એનો જવાબ તું નથી આપતો. તું વાતને ગોળ ગોળ ફેરવે છે. શા કારણથી તું આવું કરે છે? મોટા ભાઈ, આમાં ગોળ ગોળ વાત ફેરવાની કોઈ વાત જ નથી. સીધી વાત છે. મારે સ્વીટી સાથે નથી રહેવું, એને એની જિંદગી જીવવા દેવી છે, મારે મારી જિંદગી જીવવી છે. એટલા માટે મારો નિર્ણય એવો છે કે અમે બંને અલગ થઈ જઈ અને અલગ થવા માટે છૂટાછેડા લઈએ છીએ. બસ વાત સીધી અને સરળ જ છે. તમે બધા અમારી આ વાતને ગોળ ગોળ ફેરવીને એના પ્રશ્નો ઉપર આવીને ઉભા રહ્યો છો. જો ભાઈ, તું જેમ કહે છે ને એટલી વાત સીધી અને સરળ હોત ને તો તને સવાલ કરત જ નહીં ઘરમાં કોઈ. અને છે ને તારા ફેસલામાં બધા સાથે સાથે ઊભા હોત તારી સાથે. હે તો તને એવું લાગે છે કે સમાજની સામે આપણે જે છોકરી પસંદ હોય એની સાથે લગ્ન કરી લઈએ, ઈચ્છા હોય ત્યાં સુધી સાથે રહીએ અને પછી ઈચ્છા મરી જાય એટલે ડિવોર્સ લઈ લેવાના? આવું કંઈ હોતું હોય ભાઈ? જો સમાજની વાત કરતા હોય કે આ સમાજના લોકોના નિયમોની અને આપણી જો વાત કરતા હોય ને, તો હું પેલો એવો નથી કે પેલું એવું હું કામ નથી કરી રહ્યો છૂટાછેડા લેવાનું. સમાજમાં ઘણા બધા લોકોએ છૂટાછેડા લીધા છે, લે છે, તો એમાં હું લઈ રહ્યો છું એમાં કાંઈ નવું નથી. નથી નવું, સમજી શકું છું તારી વાત. બિલકુલ નવું નથી કે તું ડાયવોર્સ લઈ રહ્યો છે સ્વીટી સાથે, પણ એ પણ તે જોયું જ હશે સમાજમાં, આજુબાજુમાં, સોસાયટીમાં, બધી જ જગ્યા પર કે જે વ્યક્તિ છૂટાછેડા લેતો હોય એમની પાછળનું રીઝન કંઈકનું કંઈક હોય. જે તારા કેસમાં તો કંઈ છે જ નહીં રીઝન, કે તારે મને જણાવવું નથી કે શું પ્રોબ્લેમ છે તમારા બંને વચ્ચે. જો મારે રીઝન નથી જણાવવું એવું સમજવું હોય તો એવું સમજો, મારી પાસે રીઝન નથી એવું સમજવું હોય તો એવું સમજો. વાત મારી ફાઇનલ છે. તમે બધાય જો આ બધી વાતને ગોળ ગોળ ફેરવીને સમય પસાર કરવા માંગતા હોય કે મારા નિર્ણયને ચેન્જ કરવા માંગતા હોય તો મારો નિર્ણય અડગ છે, અલગ છે અને આ જ રહેશે. જાણું છું, સારી રીતે જાણું છું કે તું એક વખત જે ફેસલો લઈ લે ને કે કોઈ દિવસ બદલતો નથી. નાનપણથી જિદ્દી રહ્યો છે, જે વસ્તુ કરવા માંગતો હોય તું કરે છે. પણ આ બધી વાતમાં સ્વીટીનો શું વાંક છે? જણાવીશ મને? મેં ક્યારે કીધું કે સ્વીટીનો વાંક છે? મેં ક્યારે એવું કીધું જ નથી કે સ્વીટીનો વાંક છે. કદાચ મારો વાંક છે કે મેં એની સાથે લગ્ન કર્યા. શું બોલે છે તું? હા, કદાચ મારો વાંક છે કે અત્યાર સુધી મેં એને છૂટાછેડા ન આપી દીધા. પણ જો મારા નિર્ણય ઉપર તમારે કોઈને કાંઈ બદલા બદલી કરવી હોય
અને એના માટે જો આ બધી કોશિશ ચાલી રહી હોય ને તો મહેરબાની કરીને આ બધી વાતમાં તમે ફેલ જશો. એટલા માટે તમે આ કોશિશ કાં તો બંધ કરી દો અને કાં તો હું જે નિર્ણય લઈ રહ્યો છું ને એ નિર્ણય ઉપર મને અડગ રહેવા દો. કોઈ પણ માણસ કોઈ ફેસલો લેતું હોય ને એ બરાબર હોય ને તો ઘરના બધા જ સભ્યો એના સપોર્ટમાં ઊભા હોય. પણ કોઈ વ્યક્તિ જો ઘરનો સદસ્ય રોંગ રસ્તા પર જતો હોય, ખોટું પગલું ભરતો હોય, તો મોટા ભાઈની ફરજ છે કે એ નાના ભાઈને સાચા રસ્તા ઉપર લાવે. તમારી ફરજ તમે નિભાવી રહ્યા છો અને મારી સામે અત્યારે જે નિભાવી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે બીજા કોઈ પણ નિર્ણયમાં તમે તમારી ફરજ નિભાવજો, પણ આ ફરજ આ નિર્ણયમાં રહેવા દો. ભાઈ શા માટે આવું કરે છે? હે, સ્વીટીનો શું વાંક છે? તને પસંદ કર્યો, તારી સાથે લગ્ન કર્યા, હે, હું એ એવું- વાંક છે એનું? હું કહેતો જ નથી કે સ્વીટીનો કાંઈ વાંક છે. મેં કીધું ને કે મેં એને પસંદ કરી લીધી, મેં એની સાથે લગ્ન કરી લીધા, કદાચ એ જ મારો વાંક છે. અને એટલા માટે જ તો અત્યારે છૂટાછેડા લેવા પડે છે. ત્યારે સગાઈના દિવસે ના પાડી દીધી હોત ને તો આ બધું કાંઈ થયું જ ના હોત. એ જ જ્યારે એન્ગેજમેન્ટ કરીને ત્યારે તારે ના પાડવાની હતી, નહીં કે લગ્ન પછી. હે, આ લગ્ન આટલા વર્ષો પછી તું ના પાડે છે તો જરાક તો વિચારવા જેવી વાત છે ને. કોઈ પણ કારણ વગર કોઈ છોકરીને છૂટાછેડા આપવા, હે, તો આમાં બદનામી કોની થશે? તું છૂટાછેડા આપે છે ને સ્વીટીને, હે, તો એની જ બદનામી થશે ને, નહીં કે તારી? કારણ કે આપણા સમાજમાં જ્યારે પણ છૂટું થાય ને તો છોકરીને બ્લેમ કરવામાં આવે, છોકરીમાં જ કંઈક ખામી હશે. આપણા સમાજમાં છોકરીઓને બીજા ઘર મળી જાય છે, આને પણ મળી જશે. તો તારું શું છૂટાછેડા પછી? હે, મારે લગ્ન જ નથી કરવા આવે, મારે એકલું રહેવું છે. તમે છોડ, એક વાતમાં સમજવા તૈયાર નથી. બસ ડાયવોર્સ ડાયવોર્સ ડાયવોર્સ, વગર રીઝને ડાયવોર્સ. આગળનું પાછળનું કંઈ વિચારવું જ નથી છોકરાને, બસ મનમાં આવે એમ જ કરવું છે. સારો હું કામ અહીંયા રાખ્યો હશે ભાભીએ? મૂકી નો દેવાય. સ્વીટી થઈ ગયું રસોડું શાક? બસ જો થોડું બાકી છે. પણ આ શું ભાભી, આ ઝારાનું કામ ન હોય તો ઝારો બહાર હું કામ રાખ્યો? અંદર ન મૂકી દેવાય? એ બાઈએ કાઢ્યો હતો, મેં પણ નથી કાઢ્યો. એવું? હા, પણ બાઈ તેને બાને દર વખતે ના પાડી છે કે આ કારણ વગરનું રસોડામાં નહીં આવવાનું. કામ હોય એની માટે બે બે વહુ તો છે હવે. વાત સાચી, પણ આ ગૌઢા માણસનો જીવ ના રહે ને, અને એનો સ્વભાવ જ એવો હોય ગૌઢા માણસનો કે વહુ રહોડામાં શું કરે છે હું જઈને જોઈ આવું. વહુથી બરાબર કામ થાય છે કે નથી થતું? અને નો થાય ને તો આપણા બા તો એવા છે ને જાતે કામ કરવા મળે. સાચી એ વાત છે પણ ને? તારી સાચી છે. હા, તે બપોરે રીંગણા બટેકાનું શાક સરસ બનાવ્યું હતું. આ તારા જેઠ કહેતા હતા કે આજે એને શાક બહુ ભાવ્યું છે બપોરે. હે, એટલે હા. તમને નો ભાવ્યું એમ થયું? અરે. તમે વખાણ નો કર્યા, વાંધો નહીં. હવે હું વખાણ કરું તારા જેઠ કરે, બધું એક જ છે ને. ના રે ના, બેની બોલીમાં કેટલો ફેર પડે ખબર? મારા જેઠજી કેટલું મીઠું બોલે. એટલે હું કડવું બોલું છું એમ? જોયું ને તમે? હે, પણ આ આટલા બધા આમ ચિંતામાં એવું કેમ લાગે છે? કઈ થયું છે? હે? શું એકલા એકલા બોલો છો? અરે કઈ નથી બોલતી. આ આપણે બાજુમાં પેલા મીરાબેનને ત્યાં બાબો આવ્યો છે ને, તો તારા જેઠ છે એ બાબાનું મોઢું જોવે કે 100 રૂપિયા આપી આવ્યા. પણ તો પણ મમ્મી કહેતા હતા કે તું સ્વીટી જાજો અને કંઈક જબલું લઈ અને દઈ દેજો. તો આપણે શું લેવા જશું બાઉસાટું? હા, હવે જબલું કીધું છે તે બાજુમાં ઓલો મોલ છે ને ત્યાંથી લઈ આવશું. હા, બીજું કાંઈ? ના ના, બસ આટલી જ વાત છે, બીજું કંઈ નથી. આ તમને છે ને આટલા સમયથી હું ઓળખું છું હો. હા, તમારા મોઢાની રેખાઓ જે કહે છે ને એનીથી તમે વિપરીત બોલો છો. એટલે જે હોય ને એ હવે સાચે સાચું કહી દો. તારી પાસે આવી છું વાત કરવા માટે જ. મારે સવારે જ વાત કરવી હતી, પણ સવારે પછી મેં તને વાત ના કરી. બપોરે એમ થયું કે બધા જમીને ફ્રી થઈ જાય ને પછી હું તને વાત કરું. આમ જો તારે ને દેવેનભાઈ વચ્ચે કંઈ બોલવાનું થયું છે? શું? હા, તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો છે? ભાભી, તમને તો ખબર જ છે
હું ને દેવેન તો કેટલા પ્રેમથી રહીએ છીએ અને અમારા બંનેનો પ્રેમ તો અતૂટ જ છે, તો બાંધવાનું ક્યાંથી થાય? તો સારું, તમારા બંનેનો પ્રેમ અતૂટ હોય ને તો હું તો માતાજીને પણ એટલી જ પ્રાર્થના કરું કે તમારા બંને વચ્ચે અનહદ પ્રેમ રાખે, ક્યારેય ઝઘડો પણ ન થાય અને ભગવાન તમને બંનેને ક્યારેય અલગ પણ ના કરે. તથાસ્તુ. આવું ના આવું જ બોલો, આવું તમે બોલો તમારા મોઢામાં ઘી શક્કર. પણ તું સાવ સાચું બોલજે, કાંઈ થયું નથી ને? એક મિનિટ, આ તમે વારંવાર એકની એક વાત પૂછો છો, કઈ થયું નથી. વાત શું છે ભાભી? હવે છે ને મારે આ વાત જલેબી જેમ ગોળ ગોળ નથી સાંભળવી. જે વાત હોય ચોખવટ પાડો ને. વાતને ચોખવટ પાડવા જ આવી છું. તો દેવેનભાઈએ સવારે મમ્મીને એવું કેમ કીધું કે દેવાભાઈને તારી સાથે છૂટું લેવું છે? જો ખરીને પાછી મસ્તી, મને ખબર છે. હા, તમે એક મોકો ના છોડો મારી યાર મસ્તી કરવાનો. ચલો ભાભી, કામ કરવા દો, ઘણું કામ. જો હું સિરિયસ છું, મસ્તી નથી કરતી. સવારે દેવાભાઈએ મમ્મીને કીધું છે કે એમને તારી સાથે છૂટું લેવું છે, તારી સાથે રહેવું નથી. હા, પણ એટલે જો સ્વીટી, કંઈ પણ વાત હોય ને તો તું અમને કહે. તમારા બંને વચ્ચે કંઈ બોલવાનું થયું હોય ને તો પણ તું અમને વાત કર, તો એ વાતનું સોલ્યુશન આવશે. ભાભી, બોલવાનું થયું હોય તો મને ખબર તો હોય ને. એમ કઈ વાત વગર, કઈ કારણ વગર અચાનક દેવેને આવું કહી દીધું છૂટું લેવાનું. હા, અમને પણ નવાઈ લાગે છે, અમારા પણ વિશ્વાસની અંદર વાત નથી આવતી, એટલે તો હું સીધી તારી પાસે આવી તને પૂછવા માટે. તારા જેઠે પણ બહુ બધો પ્રયત્ન કર્યો દેવાભાઈને પૂછવાનો, પણ એકના બે નહીં થતા. એ એવું જ કહે છે કે નહીં, મારે છૂટું લેવું છે, મારે નથી રહેવું હવે શું સાથે. કામ? મેં એવું તો શું કર્યું છે? અને આ ઘરમાં મારો એવો શું વાંક છે કે છૂટું લેવાનું કહે છે? મેં તો કોઈ દિવસ આ ઘર વિશે ખરાબ નથી વિચાર્યું. એમ છતાં કઈ વાતની સજા? હું જાણું છું કે તે આ ઘર માટે કે અમારા કોઈ માટે કોઈ દિવસ ખરાબ નથી વિચાર્યું, અને અમારા બધાના મનમાં પણ આ વાત ઘર કરી ગઈ છે. એટલા માટે હું ડાયરેક્ટ તારી પાસે આવી છું. જો કંઈ વાત નથી ને સ્વીટી, હોય તો તું અમને કહેજે. અમે ભાભી. બધા આ વાતનું કંઈ ને કંઈ નિરાકરણ લાવીને દેશું તને, પણ અલગ નહીં થવા દઈએ. પણ શું કરું ભાભી, શું કરું? કેમ કે આ વાતની જાણ તમે મને કરી છે. આવી એક કઈ વાત મને તો ખબર જ નથી કે દેવ મારી વિશે આવું બધું વિચારે છે. એટલે તને નહીં ખબર કે દેવાભાઈ છૂટું લેવાનો? તો હું આટલી ખુશ હોય ભાભી? હે, જ્યારે મને ખબર જ હોય કે મારો ધણી મારી હારે છૂટાછેડા કરવાનું વિચારે છે, તો હું આટલી ખુશ થોડી હોય. મેં પણ મમ્મીને અને તારા જેઠને સવારે એ જ કહ્યું કે સ્વીટીના ફેસ ઉપર તો કંઈ વાત લાગતી જ નથી કે બંને વચ્ચે ઝઘડો થયો હોય કે બંને છૂટું લેવા માંગતા હોય. હવે હું શું કરું? જો તો આવી રીતે રડ નહીં અને ટેન્શન નહીં લે. એવું હોય ને તો દેવાભાઈ સાથે શાંતિથી પ્રેમથી વાત કરતું, એને પૂછ કે એવી શું ભૂલ છે કે પછી એ ઘરમાં બધા અત્યારે રમત રમે છે, મસ્તી કરે છે. કારણ કે અમે બધાએ તો પૂછ્યું, અમને બધાને તો એવું જ કહે છે કે હું સાચે છૂટું લેવા માગું છું, મારી પૂરી જિંદગી હું નહીં કાઢી શકું એની હારે. પણ કેમ? તમારે એને પૂછાય તો ખરી ને. એવી તો શું મારી ભૂલ શું છે એ તો પૂછાય ને. નહીં પૂછ્યું હોય, વળીને બધી અલગ અલગ વાતે પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ કારણે કહેતા જ નથી, એટલે તો મને પણ નથી સમજાતું. પણ તું કંઈ ટેન્શન ના લેતી. ટેન્શન શું નો લો ભાભી. જો રડવાથી કોઈ વાતનું નિરાકરણ નહીં આવે, કોઈ વાતનો હલ નહીં થાય. એમના માટે બધાએ ભેગા બેસીને વાત કરવી પડશે શાંતિથી, તો જ વાતનો હલ આવશે. ભાભી, હું દેવેનને બહુ પ્રેમ કરું છું અને મારે આ ઘર મૂકીને ક્યાંય નથી જવું. નથી જવાનું. અમને બધાને ખબર તો દેવેનભાઈને પ્રેમ કરે છે, અને આ ઘર છોડીને અમે તને ક્યાંય જવા નહીં દઈએ. એટલે તું જો એવું કંઈ ટેન્શન ના લે, અને કંઈ પણ વાત હોય ને એ વાતને ભાગીએ ને તો પ્રશ્ન હલ નથી થવાનો. એક કામ કર, તું દેવાભાઈ પાસે જા અને શાંતિથી વાત કર. જો તારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફી માગી લેજે અને પ્રેમથી વાત કરજે. દેવ, જો મારે તમારી સાથે થોડીક
વાત કરવી છે. શું થયું છે? કંઈ નથી થયું. આ હંમેશા તમે આટલા હસતા હોય, બોલતા હોય, આજે અચાનક આમ ગુમસુમ બેઠા છો એટલે પૂછું છું. એવું કંઈ નથી. દેવ, આટલો સમય મેં તમારી સાથે એમને એમ નથી કાઢ્યો. તમારું મોઢું ફરે ને ત્યાં મને ખબર પડી જાય કે કંઈક થયું છે. હા તો શું ખબર પડી? શું થયું છે મને? એ જ વાત તો મારે જાણવી છે કે એવું તો શું કારણ છે કે જેને લીધે તમે આટલા ડિસ્ટર્બ છો, જેને લીધે તમે તમારી પત્નીને મૂકવા માટે પણ તૈયાર થઈ ગયા. એનું કોઈ કારણ ન હોય. જો આપણા લગ્ન થયા છે, આ મંગલસૂત્ર તમારા નામનું મેં પહેરેલું છે, તમને યાદ છે ને? હવે અચાનક જ કાંઈક એવી વાત બને એટલે કઈ રમત છે હે? તમે સીધું એમ કહી દો કે મારે ડિવોર્સ લેવા છે, અને આ વાત સાચી છે? તમે છૂટાછેડાની વાત કરી છે ઘરમાં? હા. શું? તમે દેવ મારી સાથે? હા, એકદમ વાત સાચી છે. હું તારી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. દેવ, જો તમે આ મસ્તી કરતા હોય ને તો આવું મજાક છે ને મને જરાય પસંદ નથી હો. જો હું શું કહું છું કે કાંઈક કારણ હોય, કાંઈક એવું હોય ને તો તમે મને જણાવો ને, બાકી આવી મસ્તી ના કરો પ્લીઝ. એટલે કારણની રાહ જો. તારો વાક આવે ની રાહ જો, તો જ તને છૂટાછેડા આપી શકું. એવું? પણ વાંક વગર કોઈની સાથે આવું ન કરે ને. આપણે બંને અગ્નિના 7 ફેરા લઈને વચનો લીધા છે. એ બસ ફિલોસોફી બંધ કરી દે તારી. બધા લગ્ન કરે ને ત્યારે અગ્નિના ફરતા જ 7 ફેરા લે છે. કોઈ હવા, પાણી, ધુમાડો અલગ અલગ નથી હોતું, ને અગ્નિ જ હોય છે. એ બધી વાત કરવાનું રહેવા દે. મને ખાલી એક જ કારણ જોઈએ છે ને એનો એક જ જવાબ જોઈએ છે કે છૂટાછેડા લેવાનું અસલિયતમાં કારણ શું છે? મારી પાસે નથી. તો પછી તમારે છૂટું લેવું છે શું કામ? કેમ કે મારે એકલું રહેવું છે. મારે મારી જિંદગી મારી રીતે જીવી છે, અને તને છૂટા કરીને તારી જિંદગી તારી રીતે જીવી શકે ને એટલા માટે. દેવ, મારું તો જીવન જ તમે છો. આ ઘરમાં આવ્યા પછી કોઈ દિવસ મેં એટલું તો મારા પિયર વિશે પણ નથી વિચાર્યું, અને હવે તમે આવી રીતના મને મૂકી દેશો તો અમે તો નોધારા થઈ જશું. છે ને ઘરે બધા? ઘરે જતી રહેજે. દેવ પ્લીઝ આવું ન કરો ને, હું 2 હાથ જોડું છું તમારી આગળ. તારા હાથ જોડવાથી મારા નિર્ણયો બદલી નથી જવાના. પણ હું તમારી પત્ની છું. તમે કયો ત્યારે છૂટું થઈ જાય એ વસ્તુ પોસિબલ જ નથી. હા, જ્યારે લગ્ન કર્યા હતા ત્યારે બંનેની મરજી હતી, તો છૂટું કરવામાં પણ બંનેની મરજી જરૂરી છે. જો તારે જે કરવું એને કરી લે. મારે તારી સાથે નથી રહેવું. આ વાત ફાઇનલ છે. વોટ ઇઝ ધીસ દેવ? મતલબ તમને કેમ કઈ જરાય ફેર જ નથી પડતું એ રીતનું છે? હા, કાલ સુધી તો આવું હતું જ નહીં, અચાનક શું થઈ ગયું? ઓકે, તારે બીજે લગ્ન કરવા હોય તો કરી શકે, અત્યારે કરવા હોય તો કરી શકે. દેવ, મેં એવી વાત નથી કરી ને કે મારે બીજે લગ્ન કરવા છે. શું તમારે બીજે લગ્ન કરવા છે એટલા માટે તમે આ બધું કરો છો? મારે એકલું રહેવું છે, કીધું ને તને. તો એક કામ કરીએ આપણે દેવ, છૂટું કરવું એ કોઈ ઓપ્શન નથી ને. એક કામ કરીએ, થોડા દિવસ હું મારા પપ્પાને ત્યાં રોકાવા માટે જતી રહું, પછી હું મારે હંમેશા માટે જિંદગીમાં જીવવું ત્યાં સુધી એકલું રહેવું છે. તો લગ્ન શું કામ કર્યા? જ્યારે એકલું જ રહેવું તું તો પછી લગ્ન કરવાના જ નહોતા. કીધું મેં મોટા ભાઈને કે મારી ભૂલ છે કે મેં લગ્ન કર્યા. અને ભોગવવાની કોને? અમારે. ભૂલ તમે કરો અને ભોગવીએ અમે. શું કામ? મારો શું વાંક છે? દરેક છોકરીને જેમ સપના હોય ને એ રીતના મારા પણ સપના હતા કે લગ્ન કરીને સુખી સંસાર વસાવીએ. આમાં મારો શું વાંક છે દેવ?
એ સમજાતું હોત તો તને કહી ના દીધું હોત. દેવ, જો તમે પહેલાના આપણા જે યાદો છે એ બધીને વાગોડશો ને તો તમને ખબર પડશે કે આપણું લગ્ન જીવન કેટલું સરસ રીતના પસાર થતું હતું. હવે અચાનક જ કાંઈક તો એવો પ્રોબ્લેમ ઊભો થયો હશે ને કે જેના માટે થઈને તમારે આ કરવું પડે છે. તે મારી સાથે લગ્ન કર્યા હે એટલે હું બંધાઈ ગયો એવું લાગે છે તને? મારે તારા દરેક સવાલના જવાબ આપવા જરૂરી છે એવું લાગે છે તને? તો સાંભળ, તારા દરેક પ્રશ્નોનો જવાબ હું આપું જ એ જરૂરી નથી, અને દરેક સવાલના જવાબ હોય જ એ પણ જરૂરી નથી. સમજાઈ ગયું. આજે સમજાઈ ગયું કે દુનિયામાં કોઈ ઉપર ભરોસો કરવો ને સાવ એટલે સાવ નકામું છે. કેમ કે અહીંયા તો મારો પતિ જ પોતાનો નથી તો પછી આ ઘરમાં મારું શું કામ હોય? બસ તો પછી જતી રહે તારા પપ્પાના ઘરે, મને છોડીને, મને એકલો રહેવા માટે. દેવ, ગમે તે થાય મારે તમને નથી છોડવા, એટલે હું તો આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. જો હું તને ધક્કો મારી દઉં અને પ્રાણે મોકલું એની કરતાં પ્રેમથી જતી રહે. કીધું ને હું નહીં જાઉં. જો તું નહીં જા તો મજબૂરીથી મારે મારા હાથ ઉઠાવવા પડશે. અચ્છા, એટલે હવે તમે મને મારશો? જરૂર પડશે તો એ પણ કરીશ. સારું, હવે એટલું બધું એવું જ છે તો મારી જ લ્યો, કેમ કે છેલ્લું હવે એ જ બાકી રહ્યું છે. મહેરબાની કરીને મને એકલો છોડી દે, કીધું ને તને. હું નહીં છોડું. જા! શું વાત કરે છો? દેવેને તને છૂટાછેડા આપી દીધા? હા પપ્પા, મારી અને દેવ વચ્ચે તો એટલો પ્રેમ છે, એમ છતાં ખબર નહીં દેવને શું થઈ ગયું અચાનક કે એણે સીધા મને છૂટાછેડા જ દઈ દીધા. બેટા, જમાય છે ને એવા હતા નહીં, કોણ જાણે કાંઈક સંગત ફેર થયો હોય અથવા તો તને છૂટાછેડા આપવાનું કંઈક કારણ હશે. બેટા ધીરજ રાખ, હાવ હારાવાના થઈ જશે. ક્યારે હવે હારાવાના થશે? આ દર વખતે મેં નકરી ધીરજ જ રાખી છે, પણ મને છેલ્લે મારા ધીરજના આવા જ ફળ મળે છે. તમને ખબર છે ને પપ્પા, જે દિવસે મારા લગ્ન થતા હતા ત્યારે આપણે કેટલા ધામધૂમથી મારા લગ્ન કર્યા હતા, અને મારો અને દેવનો બંને વચ્ચે પ્રેમ નથી એવું થોડી છે, અમારા બંને વચ્ચે અતૂટ પ્રેમ હતો. એમ છતાં જો એક પળમાં હું થઈ ગયું. દેવે વિચાર્યા કાર્ય વગર તરત જ મને છૂટાછેડા દઈ દીધા. બેટા જો આપણી પાસે હવે છે ને ધીરજ રાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને આમ પણ સ્ત્રીનો જન્મ થાય છે ને, મને તો એવું લાગે છે ને કે ફક્ત ને ફક્ત સહન કરવા માટે જ. પણ મને એટલી પણ ખબર પડે છે કે જે સહન કરે છે ને બેટા, એની જ એક દિવસ જીત થાય છે. સારું પપ્પા, જો તમે એમ કહેતા હોય ને કે મારે સહન જ કરવાનું છે તો પછી એ જ કરીએ, કેમ કે આની સિવાય તો બીજો કોઈ રસ્તો નથી. જ્યારે માણસના મગજમાં કોઈ વાત ઘર કરી જાય છે ને ત્યારે એ વાતને બહાર કાઢવીને એ માણસના પોતાના હાથમાં છે. કદાચ તમે કહેશો, હું કહીશ, ગમે એટલા લોકો સમજાવવા આવશે ને, પણ જ્યાં સુધી એના મનમાંથી જાતે એ વાત ન નીકળે ને ત્યાં સુધી આ પ્રશ્નનું કઈ સમાધાન જ નથી. કાંઈ નહીં બેટા, આ તારા એકની વાત નથી. આપણે સમાજમાં જોતા આવીએ છીએ કે દીકરીનો જન્મ થાય અને મોટી થઈને સાસરે જાય ને તો લગભગ મોટા ભાગે જોઈએ ને તો બસ સ્ત્રીને સહન કરવાનું જ આવે છે. બેટા તું શાંતિ રાખ અને ધીરજ રાખ. જોઈએ છીએ આગળ ભગવાનની મરજી શું છે એમ.
પપ્પા પણ હવે મારે ત્યાં સુધી આ જ ઘરમાં રહેવું પડશે કેમ કે મારું આ દુનિયામાં બીજું કોઈ તો છે નહીં અને લગ્ન થઈ ગયા પછી પણ દીકરીને જ્યારે આ ઘરમાં રહેવું પડે ને એટલે ઈ બોજો જ કહેવાય. અરે મને બેટા, માફ કરી દેજો. બેટા એવું તું નહીં બોલ મારી સામે. કોઈ બાપને દીકરી ક્યારેય બોજો નથી હોતો. અને તું છે ને મને આવા વેણ કહી મારે કાળજે ઘા નહીં કર બેટા. તું બેટા જ્યાં સુધી તમારા બંને વચ્ચે સમાધાન ન થાય ને ત્યાં સુધી અહીંયા રહે. મને કોઈ જાતની તકલીફ નથી બેટા. હા તો તમારું બળપ પણ કહેવાય પપ્પા કે હા ઉંમરે તે તમે મને ઘરમાં રાખવા માટે તૈયાર છો. બાકી અમુક મા બાપ એવા હોય છે કે જે આવા સમયે દીકરા દીકરીઓનો સાથ છોડી દેતા હોય છે. ના બેટા, તારી વાત એક જોતા સાચી છે, પણ જે ઘરમાં ભાઈ ભાભી હોય ને એ ઘરમાં એવું થાય છે. અને તને તો ખબર જ છે ને કે તારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી અને ઘરમાં હું એકલો છું. એટલે તને કોઈ રોકટોક નહીં કરે. જ્યાં સુધી સમાધાન ન થાય ને ત્યાં સુધી શાંતિથી અહીંયા રહેજે. હા પપ્પા, બસ હું ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે જે વસ્તુ થઈ હોય ને એ મારી સામે લાવીને બતાવે. મને તો ખબર પડે કે એવું તો કયું કારણ હતું કે આટલો પ્રેમ કરવા છતાંય દેવે હા પગલું ભરવું પડ્યું. પણ મને વિશ્વાસ છે કે જમાઈ આવા હતા નહીં અને એને આવું પગલું ભર્યું ને તો નક્કી એની પાછળ જે કાંઈ કારણ હશે ને એ સમય જતાં આપણને સમજાઈ જશે બેટા. હા હવે તો સમય જે કરે એ જ સાચું. જોકે આ નિયતિની જ વાત છે ને કે આ વિધાતાએ જે લેખ લખ્યા હોય એ સાચા થાય. જોકે મારા અને દેવ વચ્ચે લગભગ આટલું જ લગ્ન જીવન લખ્યું હશે તો જ આ વસ્તુ થઈ હોય ને પપ્પા. પણ બેટા ઘરમાં તારા સાસુ છે, તારા જેઠ જેઠાણી છે, એને કાંઈ નહીં સમજાવ્યા હોય જમાઈને? તમને ખબર જ છે કે દેવ બોલે પછી બીજાનું કાંઈ જ ના ચાલે. અને કદાચ કોઈ સમજાવે ને તોય આ કહેવાય ને માણસના મગજમાં જે હઠ ઉપડી હોય ને એ હઠનું નિવારણ જ્યાં સુધી એ ન કરે ને ત્યાં સુધી એને પોતાની ચેન ના પડે. કાંઈ વાંધો નહીં. એવું લાગશે ને તો હું તારા સાસુને મળી લઈશ અને તું છે ને શાંતિથી આ ઘરમાં રહેજે બેટા. બસ ઓફિસ નથી જવું તમારે? બસ એ જ તૈયારી કરું છું. ફ્રેશ થવા ગયો તો ઘડિયાળમાં જવો 10 થવા આવ્યા છે. હમણાં એવું જ હાલે છે બધું. ઠેકાણા નથી કઈ ઓફિસમાં. કેમ? લેટ બોલાવે છે. એટલે કઈ ઠેકાણા નથી એટલે ટાઈમ ઓછો થઈ ગયો, બીજું શું હોય? કઈ કાઢી નથી મૂક્યો નોકરીમાંથી. શું કે દેવાભાઈ સાથે વાત થાય છે કે નહીં તમારે? વાત તો થઈ. મારી સાથે તો બરાબર બેસતા જ નથી. કારણ કે હું જ્યારે હોય ત્યારે સમજાવવાની વાત કરું એટલે મને એમ જ કહે છે કે ભાભી તમારે બીજું કંઈ કામ હોય ને તો મારી પાસે આવો, બાકી બીજી કોઈ મને પૂછપૂછ ના કરો કે લાંબી લપ ના કરો. હા, મેં પણ વાત કરી હતી તો મને કે મારે જે કરવું છે ને મને કરવા દો, વચ્ચે પગ કરોમાં. ઘરવાળાએ શું માંડ્યું છે કે મારે કે છૂટાછેડા લેવા છે તો લેવા દો ને મને, હું કામ વચ્ચે પગ કરો છો? સાચી હા, દેવાભાઈએ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. જરાય સાચું નથી કર્યું. વાંક વગર સ્વીટીને છૂટું આપી દેવું એટલે એ છોકરીના બિચારાના કેટલા નિહાપા લાગતા હશે. મને તો એ વિચાર આવીને રડવું આવે છે. દુઃખી થાઉં છું કે બિચારીની હાલત શું થતી હશે અત્યારે. કેટલો પ્રેમ કરતી હતી દેવાભાઈને. પ્રેમ તો સ્વીટી કરતી હતી, પણ આપણો કુંવર એને કરતો હોય તો ને. મને તો છે ને અત્યારે મગજમાં એવા વિચાર આવે છે કે દેવાભાઈને ક્યાંય અફેર તો નહીં હોય ને બહાર એને સ્વીટીને છૂટું આપ્યું તો? ના, જો એમને એમ તો કોઈ છૂટું ન આપે, કારણ કે એ બેને બનતું હતું ને સ્વીટીનો કંઈ વાંક જ નથી. વાંક હોય સ્વીટી ક્યારે હામું બોયલું હોય છૂટું આપે તો બરાબર છે. આ તો બિચારીને ધક્કા મારીને ઘર બારે કાઢી પણ મૂકી અને છૂટું પણ કરી નાખ્યું. અને ઉપરથી દેવાભાઈ આપણી એક વાત ન સાંભળી અને એવું જ કીધું છે કે મારી લાઈફ મને મજા આવશે એમ કરીશ હું. ના, તું જે કહે છે ને અફેરની વાત, એ વાત માનવામાં મને નથી આવતી. કારણ કે
મેં એને વાત કરી તો શું કે મારે ફરીવાર લગ્ન કરવા જ નથી, મારે એકલા જીવન જીવવું છે. મારી લાઈફમાં મને કોઈ જોઈતું જ નથી. પણ કંઈક કારણ તો હશે ને એકલા જીવન જીવવાનું. કેમ કે જે માણસે અત્યાર સુધી પોતાની મરજીથી લગ્ન કર્યા છે એને જ સ્વીટી ગમતી હતી ને આપણને ઘરમાં વાત કરી હતી ને એમણે કે મને આ છોકરી ગમે છે, મારે લગ્ન કરવા છે. આપણે બધાએ રાજી ખુશીથી લગ્ન પણ કરાવ્યા અને સ્વીટી નીકળી પણ બહુ સારી છોકરી. અને હવે એવું કહે છે કે મારે એકલું રહેવું છે. તો પેલા શું કામ લગ્ન કર્યા એમણે? હવે તમે મને એ કહો. ચાલો તો એ જ તો નથી સમજાતું. પૂછવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ સરખા જવાબ આપે તો ને ભાઈના મગજમાં શું ધૂન ચડી ગઈ છે ને, બસ એક જ વાત કરે છે, મારે ડિવોર્સ લેવા છે, બીજી કોઈ વાત જ નહીં. પણ આ બિચારી સ્વીટી તો સાવ નિર્દોષ છે. એનું લેવાની શું ક્યાં? થશે? લઈ તો લીધા, હવે શું છે બાકી? આપણા ઘરનું નાક કપાવાનું હતું, આબરૂ જવાની હતી તો વહી ગઈ અને નાક કપાઈ ગયું. હા, મને તો એ ખબર છે કે આ બધાને ખબર પડશે તો જવાબ હું દેવું આપણે? જબરજસ્તી ઘરમાંથી કાઢી મૂકી એવા હાલ થયા છે. હે, એ જ વાત એકની છે. મરજી કે છૂટાછેડા લેવા હતા અને એકને જવું ન હતું. હવે એ બિચારી નિર્દોષ છોકરી પર શું વીતતી હશે ને એનું જ મન જાણતું હશે. કારણ કે આપણા કુંવરને જોઈએ છે તો એના ચહેરા પર તો કાંઈ એવું દેખાતું નથી કે એ જ. જરા પણ અફસોસ હોય. એ જ વાત છે ને, એના ચહેરા ઉપર તો જો કોઈ જાતની ઉદાસી દેખાતી જ નથી. હા, મને તો સ્વીટીના વિચાર આવે કે એના નિહાકા આપણા ઘર ઉપર ન લાગે ને તો સારું. કારણ કે કોઈ પણ નિર્દોષ માણસ હોય એને એટલે આપણે દુઃખી કરીએ ને તો ભગવાન આપણને કોઈ બહુ સુખી ના કરે. સાચી વાત છે. વગર વાંકે જો કોઈને હેરાન કરીએ ને તો ઉપરવાળો પણ લાકડી લઈને મારવા નથી આવતો, પણ એવા એવા ફટકા આપે છે ને કે આપણે સંભાળી નથી શકતા. હા, ઘર ઉપર હું થવા બેઠી છે ને હું બધાએ માંડ્યું છે ને, મારા તો સમજવા બહારની વાત છે અત્યારે. સમજબારની વાત તો મારી પણ છે. કારણ કે આનો તોડ તો કાઢવો જ પડશે ને કે શા માટે એમણે આવું કર્યું, શા માટે છૂટાછેડા આપ્યા. કારણ કે કારણ જાણ્યા વગર જો કોઈ ઉપર દુઃખના ડુંગર તૂટી પડતા હોય ને તો એને રોકવા એ આપણી ફરજ છે. પણ આપણા ભાઈ જ તે આપણા હાથમાં નથી. આપણો જ સિક્કો ખોટો હોય ને આપણે બીજાને શું કહેવા જાવું? આપણે સ્વીટીને તો આમાં કંઈ કહેવાનું આવતું જ નથી. કારણ કે છૂટું તો આપણા રાજાના કુંવરને જ જોઈએ છે. સિક્કો ખોટો હોય ને તો પણ એને સિક્કો તો કહેવાય. પણ આ તો સમજી લે કે સિક્કાના નામ ઉપર શું કહું હવે, નાનો ભાઈ છે ને વધારે તો કંઈ કહેવાય નહીં. તમે નહીં, હું તો કહી શકું ને. એટલે મેં તો નક્કી જ કરી લીધું છે કે હવે દેવેનભાઈ અરે કામથી કામનો જ વ્યવહાર રાખવાની છું, વધારે બોલવાની પણ નથી. અને દેવેનભાઈએ હાથે કરીને એના પગ ઉપર કુંવારો માર્યો છે. કદાચ દીવો લઈને ગોતવા જાહે ને તો પણ સ્વીટી જેવી પત્ની એને નહીં મળે કે જે એને સમજી શકે, એની વાતને સમજી શકે. સાચી વાત છે તારી, એકદમ સાચું કહ્યું તે. કારણ કે બહુ જ નસીબદાર વ્યક્તિ હોય ને એમને સ્વીટી જેવી પત્ની મળે. હવે આ દેવાભાઈને ખાવાનું મળ્યું પણ ખાતા ન આવડ્યું એને પેટ ભરીને. થાળી તો ભગવાને એને આખી પીરસી દીધી, 32 જાતના ભોજન ને 33 જાતના શાક, પણ એમાંથી એને એક ભોજન પણ ખાતા નથી આવડ્યું અત્યારે. આમે પેલી કહેવત છે ને, કૂતરાના કરમમાં દૂધ પાક ન હોય. સાચી વાત છે. ખાઈ લે તો પણ હજમ ન થાય. હે, કોઈ જબરજસ્તી ખવડાવી દે તો ઉલટી કરી નાખે, એવું છે. સ્વીટીના ભણપણનો ફાયદો ઉપાડ્યો દેવાભાવે. અને જો દેવાભાઈને કંઈ અફેર હશે ને અને એ છોકરાએ લગ્ન કરવા હશે ને તો દેવાભાઈને હું આ ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં અને તમારા પણ સંબંધ તોડાવીશ દેવાભાઈ હારે. અફેરની તો વાત જ ન કરતું. કારણ કે એ સવાલ આવશે જ નહીં. કારણ કે એમણે જ મને કહ્યું હતું કે મારે એકલા જીવન જીવવું છે. બધા એવું જ કે, બધા એવું જ કે. વર 2 વર જવા દો પછી ખબર પડશે. અને પછી જો દેવાભાઈએ લગ્ન કરીએ ને હવે તો મારા કરતાં ભૂંડી કોઈ નહીં હોય. મરી જાય ને તો એના ઘરનું પાણી પીવા નહીં જાઉં અને એની ભેગી પણ નહીં રહું અને ક્યારેય એને બોલાવીશ પણ નહીં હું. જો તો વધારે વિચાર કરે છે. આટલું બધું લાંબો વિચારવાનો કોઈ મતલબ નથી. અને જે થવાનું હતું એ તો થઈ જ ગયું છે. હે, એમાં કંઈ બદલાવાનું નથી. છૂટા આપવાના હતા, છૂટાછેડા આપી દીધા. હવે શું થવાનું છે? હે, સાચી વાત છે તમારી. કદાચ કુદરતને એટલો જ સાથ મંજૂર હશે એ બંનેનો અને વિધાતાએ લેખા જ એ બંનેને એવા લખ્યા હશે. આપણા હાથમાં તો કંઈ છે જ નહીં. બાકી તો આપણે રોકી દીધા હોય છૂટાછેડા એના. હવે તારા ને મારા ડાપણ કંઈ કામના નથી. કારણ કે પેલી કહેવત છે ને કે રાંડ્યા પછી ડાપણ કંઈ કામનું નહીં. હા, થવાનું હતું એ થઈ ગયું. હવે શું? મમ્મી
બોલ ને બેટા, શું કામ છે? મમ્મી મને એમ નથી સમજાતું કે તમે આ ઘરના વડીલ છો અને જ્યારે ખોટું થતું ત્યારે તમે કેમ બે શબ્દ બોલતા નથી, કેમ તમે કોઈને કંઈ કહેતા નથી? જો મેં તો દેવેનને બહુ બધી વખત કીધું બેટા, પણ એ કંઈ બોલવા માટે તૈયાર જ નથી, તો હું શું કરું? કેટલી જબરજસ્તી કરી શકું એના પર? મને સમજાય જ ગયું ને કે હું દેવાભાઈ આગળ જ વાત કરવા આવી છું એના માટે, અને એની જ વાત કરવાની છું. અને તમને એ પણ સમજાય છે ને કે દેવાભાઈ જે કરે છે એ બધું ખોટું જ કર્યું છે, એને કંઈ સાચું નથી કર્યું. વાક વગર પેલી છોકરીને ઘર બહાર કાઢી મૂકી છૂટું કરી નાખ્યું એની સાથે. મને ખબર છે કે ખોટું જ કર્યું છે દેવેને. મને તો એ નથી સમજાતું કે મારો દેવેન આટલો સીધો સાદો છે, છોકરો છે, અને ભોળો છે, આટલો કેમ આવી રીતે કરે છે? આવું વર્તન કેમ છે એનું? મને એ જ નથી સમજાતું. તમે એની માં છો, તમે એને જન્મ આપ્યો છે, તો તમે તમારા દીકરાને બે લપાટ નાખીને પૂછી ના શકો કે શું છે શું નથી એમ? જો બેટા, તમારી એટલી તો હક છે ને મમ્મી કે તમે પૂછી શકો ખીજાઈને એને. એ તારી બધી વાત બરાબર છે. હું અમુક હદ સુધી એ લોકોને પૂછી શકું. બેટા, હવે છોકરાઓ મોટા થઈ ગયા, પરણી ગયા છે, હવે એ લોકોને લાફા લફાટ કરું ને તે સારું નહીં લાગે. એવડા બધી પણ મોટા નથી થઈ ગયા મમ્મી કે પોતાની જિંદગીનો નિર્ણય સાથે લઈ શકે છે ઈ. હું બોલે શું મમ્મી, તો આમાં તમારી જ ભૂલ છે. તમે દેવનભાઈ ઉપર દાખલો રાખ્યો હોત ને તો આજે આ પ્રશ્ન જોવાનો વારો ના આવત. દેવેનભાઈ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. અરે હું તને કહું તો છું કે મારો દેવેન એવો છે જ નહીં. કેટલો ભોળો ને સીધો સાદો છે. એ કોઈ દિવસ આવું કરી જ નહીં શકે. મને પણ વિશ્વાસ નથી આવતો કે એ આવું કેમ કરે છે. અફર કરીને બેઠા હશે બહાર, અને એ બારવાળીએ કીધું હશે કે તારી ઘરવાળીને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક અને આપણે બંને લગ્ન કરી લઈએ. એની પ્રેમ જાળમાં આવી ગયા હશે, બીજું કંઈ નહીં હોય દેવેનભાઈ અત્યારે. મને તો એક જ વસ્તુ દેખાય છે, બાકી કોઈ પણ છોકરીને વાક વગર આવી રીતે કોઈ ઘર બહાર ન કાઢી મૂકે મમ્મી. જો મેં દેવેનને આ વાત પણ પૂછી હતી, અને દેવેન ક્યારેય મારી સામે જૂઠું નહીં બોલી શકે. એની તો મને ખાતરી છે. તો મમ્મી તમને એને કીધું પણ હોત ને કે છોટું શું કામ કરે છે, એનું કારણ શું છે એ? બસ જ્યારે હોય ત્યારે મને મારા દીકરા ઉપર ભરોસો છે, તો શું ઓલી બહારની આવી હતી તો એનો વાક છે? એ બહારની છે એટલે એની બાજુ કોઈ બોલવાનું નહીં. દેવેન તમારું પોતાનું લોહી છે એટલે તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ છે. એવું નથી. મને સ્વીટીની ચિંતા નહીં હોય. આપણે પારકી છોકરીને પરણાવીને ઘરે લાવીએ અને એને આ રીતે પાછા જવું પડે તો સમાજમાં કેવી કેવી વાતો થાય એ બધી મને ખબર છે. ચિંતા થતી હોત ને તો તમે દેવેનભાઈને બી ફડાકા મારીને નીચે બેસાડી દીધા હોત, તમે છૂટું ના થવા દીધું હોત. તો તમે એવું કહ્યું, તો તમે એવું પણ કહી શકત કે દેવેન કંઈ વાંધો નહીં, 6 મહિના રાહ જો, ભલે 6 મહિના સ્વીટી એના પપ્પાને ત્યાં રોકાતી, પણ નહીં, તમે તેની હામાં હાથ કરી, જેમ દેવેનભાઈએ કીધું એમ તમે કરી નાખ્યું, અને સાક્ષીમાં સહી કરવા પણ તમે જતા રહ્યા. અરે તું મારા પર શું કામ આટલી બધી ગુસ્સે થાય છે બેન? એમાં મારો કંઈ વાંક ગુનો મારો કાંઈ નથી. મારો બધી બાજુથી મરો થાય છે. હું આને કહું તો એમ કે આ મને કહે છે, હું આને કહું તો કે મને કહે છે. અરે આ બધું થાય છે તો મારે કરવાનું શું પછી? કરવાનું ને, કરવા માટે તો પહેલા કરવાનું હતું, હવે કંઈ ફાયદો નથી. પણ દેવેનભાઈને છે ને ભગવાન ક્યારેય માફ નહીં કરે. જોજો એ એટલા હેરાન થશે ને, શું બોલવું મારે પોતાના છે તો એના માટે શબ્દ આવી ગયા. કરી તમારા લાડકા ભાઈ હારે તમે વાત. હા, શું કીધું એણે? બાર અફેર હતું, સ્વીટી નથી ગમતી, લગ્નને 2 વર્ષ થઈ ગયા, પેટ ભરાઈ ગયું એમ નથી, રોજ એકને એક શાક રોટલો ખાવો નથી ગમતો, હવે એને પંજાબી શાક ખાવું હશે. અરે તું શાંતિ રાખ ને, એને બોલવા તો દે. એના માટે શબ્દ નથી મમ્મી બોલવા માટે, એટલે આ જ વસ્તુ હોય તો જ બોલી ના શકતા હોય. મહેન્દ્ર, શું કહ્યું દેવેને? મને સાચી વાત કે છે. નથી ખરેખર જીજ્ઞાએ કહ્યું ને એ મારી પાસે શબ્દ જ નથી કહેવા માટે. જોયું મમ્મી, એમના પાસે શબ્દ નથી એટલે કે હું સાચી હતી. તમારા દીકરાના પરાક્રમ જોઈ લો. વિચાર કરું છું કે કેવી રીતે કહું અને શું કહું. નથી કેવું. અને મમ્મી સાંભળી પણ નહીં શકે આ વાતને કે પોતાનો છોકરો નીચે કાળા મોઢા કરીને બેઠો છે અને પોતાની પત્નીને ઘર બારી કાઢી મૂકી છે. એને નહીં સાંભળી શકે એટલે રહેવા દો. બસ બસ તું બોલ ને મહેન્દ્ર, જલ્દી. આ જોયા જાણ્યા વગર કોઈ વાતની ખબર ન હોય ને તો કોઈ ઉપર આવી રીતે બ્લેમ ન કરાય. આ દેવેને સ્વીટીને શા માટે છૂટાછેડા આપ્યા ને સાચું કારણ મને ખબર પડી ગઈ છે. શું છે કારણ? બોલ ને મહેન્દ્ર, બોલ ને, શું છે સાચું કારણ? અને કોઈ છોકરી સાથે અફેર નથી, તો સ્વીટી પસંદ નથી એવું પણ નથી. એને દેવું તો સ્વીટીને ના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે છે, એટલે જ એમણે છૂટાછેડા આપી દીધા છે સ્વીટીને. અરે પણ
જીવ કરતાં વધારે પ્રેમ કરે છે એટલે એને છૂટું આપી દીધું છે અને દેવેનભાઈ અહીંયા એકલા રહે છે. ઓલી બિચારી એ દિવસ ને રાત રહેડા કરે છે. આ પ્રેમ કહેવાય? તો શું કરે? કોઈ વ્યક્તિ પોતાના જીવ કરતા વધારે બીજા વ્યક્તિને પ્રેમ કરતો હોય ને તો એનું જિંદગીમાં ક્યારેય ખરાબ વિચારી ન શકે. હંમેશા એના સારું જ વિચારતો હોય. એ કારણથી સ્વીટીને છૂટાછેડા આપ્યા છે. જો તમે છે ને આ ગોળ ગોળ વાત નહીં કરો. જે વાત હોય ને એ ક્લિયર કરો જેથી કરીને અમારા મગજમાં કંઈક વાત ઉતરે. મમ્મી, જીજ્ઞા, તમે બંને પોતાના કાળજા ઉપર પથ્થર રાખી દેજો, કારણ કે હું જે વાત કહેવા જઈ રહ્યો છું ને કદાચ તમે સાંભળી પણ નહીં શકો. મહેન્દ્ર બોલ ને ભાઈ, જલ્દી બોલ ને. મને એમ બહુ ચિંતા થાય છે, જલ્દી બોલ તું. કેવી રીતે કહો મમ્મી? જો જે રીતે કેવી રીતે વાત ની મારા ભાઈને કેન્સર છે. હા હા, આ તું શું બોલી રહ્યો છે? એકદમ સાચું કહું છું. જોવો આપણા તમે લાડકા દેવેનને કેન્સર છે, એટલા માટે જ એમણે સ્વીટીને છૂટાછેડા આપી દીધા, જેથી કરીને સ્વીટીનું જીવન બરબાદ ન થાય. જોવો તમે દેવાભાઈની ભૂલ ઢાંકવા માટે આવું નથી કહેતા ને? મારી કસમ. તારી કસમ. મારા આ વાત એકદમ સાચી છે, જરા પણ ખોટી નથી. હવે તું જ કે, જે વ્યક્તિ પોતાના જીવ કરતા વધારે બીજાને પ્રેમ કરતો હોય એ કેવી રીતે વિધવા જોઈ શકે? હે? મારા દેવેનને કેન્સર છે. બસ કોઈ પણ વાત જાણવી નથી અને ડાયરેક્ટ એની ઉપર ઇલ્ઝામ લગાવવા. આ ક્યાંનો મહેન્દ્ર સાચું બોલ ને, સાચું બોલ તો. હા મમ્મી, હા, આ વાત એકદમ સાચી છે. જ્યારે મેં સાંભળ્યું ને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હવે એટલે જ મેં કહ્યું હતું કે દેવાભાઈ ક્યાં છે? દેવાભાઈ! ભગવાન, નિર્દોષ માણસો સાથે આવું શું કામ કરે છે? ફાઇનલી હું મારા પિયરમાં જ આવી ગઈ. જે દેવને જોતું હતું એની ઈચ્છા મેં પૂરી કરી દીધી. પપ્પા, આ શું? આજે તમે આવીને આમ ગુમસુમ બેસી ગયા, મને બોલાવી પણ નહીં. શું થયું છે? એ તો વાત જ એવી છે ને, એટલે બોલતા જીભ નથી ઉપડતી. કેમ વાત એવી છે એટલે? કંઈ સમજાયું નહીં. બેટા એક બહુ માઠા સમાચાર છે. કેવી વાત કરી નાખી પપ્પા. અમારા છૂટાછેડાથી માઠા સમાચાર બીજા કયા હોય? ના બેટા, એવું નથી. તું જ્યારે આવી ને પહેલી વાર મારા ઘરે ત્યાંથી, ત્યારે મેં તને કીધું જ હતું કે બેટા, જમાઈએ તને છૂટાછેડા આપ્યા ને એનું પાછળનું કંઈક કારણ હશે. કારણ? મને તો એકેય વાતમાં કારણ ના લાગ્યું. બસ એને છૂટાછેડા દેવાતા અને ઈ જીદે હતા, એ જ કારણ હોય, બીજું શું હોય? બેટા જે કારણ હોય એ મારે તને કાંઈ જણાવવું નથી. કેમ? એટલે તમને એવું કઈ કારણ જાણવા મળ્યું છે? હા બેટા, શું? જો એ કારણ હું તને દઈશ ને તો તું જીવી નહીં શકે બેટા. હે ભગવાન, નહીતર હું ક્યાં જીવી શકવાની છું પપ્પા. જુઓ ને, હા, છૂટાછેડા જેવી વસ્તુ થઈ ગઈ અને તમને એવું લાગે છે હું જીવી શકું, તો હવે એ કારણ સંભળાવી દેશો તેમાં વળી કઈ મોટી વાત છે? તો બેટા સાંભળ, હૈયે આમ રાખજે. એવી શું વાત છે પપ્પા? બેટા, દેવને કેન્સર છે. શું? હા, આ તમે શું બોલો છો? કેન્સર અને દેવને? કોઈ દી ન હોઈ શકે. એને તો કઈ એવું વ્યસન પણ નથી કે એને કેન્સર હોય. તમને આ કોણે આવી ખોટી અફવા ફેલાવી છે? ભલે હું અહીંયા છે ને મારા પિયરિયામાં હોય, બાકી એને હું પ્રેમ કરું છું અને આવી વાત કેવી કરો છો તમે?
બોલો ને, આ વાત ખોટી છે. બેટા, તારું મન રાજી રાખવા ભલે તું ગમે એ શબ્દ બોલે, પણ જે સત્ય છે ને એ સત્ય છે. ખરેખર એ વાત સાચી છે. અને મેં તને કીધું હતું ને કે એક દિવસ જરૂર કારણ આવશે સામે. બેટા, તારી જિંદગી ન બગડે ને એટલે એની હૃદય ઉપર પથ્થર રાખીને તને છૂટા છેડા આપી દીધા કે તું તારી જિંદગી તારી રીતે જીવી શકે છે. દેવે મારી જિંદગી સુધારવા માટે થઈને આટલું મોટું બલિદાન આપ્યું. મને વિશ્વાસ નથી આવતો. પપ્પા ગમે તે થાય, હું દેવ પાસે જઈશ. હું એની પાસે જઈશ. આવા સમયમાં એક પત્ની એની પાસે ન ઊભી રહે તો બીજું કોણ ઊભું રહે? હા બેટા, તારે જાવું અત્યારે અનિવાર્ય છે. જો તું અત્યારે એને તારા સહારાની જરૂર છે, પણ તને છૂટાછેડા આપ્યા ને એનો મતલબ એ નથી કે એ તને પ્રેમ નથી કરતો. આ તો તારી ઉંમર નાની છે અને એના મૃત્યુ પછી તારી જિંદગી બગડે નહીં ને એ માટે થઈને આ નિર્ણય લીધો છે. દેવ હાવ નિર્દોષ છે. મને તો પહેલેથી જ લાગતું હતું કે મારી અને દેવ વચ્ચે કોઈ દિવસ આવી અણબન નથી થઈ, તો અચાનક દેવ આવી રીતના છૂટાછેડા લેવાનું કઈ રીતના વિચારી શકે? પણ જોયું ને, આની પાછળનું કારણ બીજું છે. પપ્પા આપણે દેવને ગમે તેમ બચાવી લઈશું. હા બેટા, આપણે તો ભગવાનને પ્રાર્થના કરવાની રહે, બાકી જિંદગી બચાવવી કે લઈ લેવી એના હાથમાં છે. શું કામ આવું બોલો છો? તો હું બોલું બેટા, મારે એ કેટલો પીડાતો હશે. આપણે સમજીએ છીએ ઉંમર નાની છે, જવાના દિવસો નથી, પણ હવે જે આવો રોગ જ આવ્યો છે ને બેટા, તો ઈશ્વરને પ્રાર્થના કરવાની રહે બસ, કે દેવને બચાવી લેજે. ભગવાન, પપ્પા ભલે છૂટાછેડા થયા હોય, પણ આ દેવના નામનું મંગલસૂત્ર હું હજી પહેરું છું. મનોમન તો હું એને મારા પતિ જ માનું છું. કદાચ આ ભવ શું આવતો ભવ આવે ને તોય દેવ જેવા છોકરા સાથે હું લગ્ન કરવાનું પસંદ કરીશ. ખાલી મારી માટે થઈને એણે આટલું વિચાર્યું. એણે પોતાની પીડા ન જોઈ. નહીંતર અત્યારે તો બધા માણસો એટલા સ્વાર્થી હોય છે ને કે પોતાના દુઃખને લીધે થઈને બીજાને આગળ ધરી દેતા હોય છે. બેટા, મેં તને પહેલા પણ વાત કરી હતી ને કે દેવ આવો નથી, પણ આવો કઠોર નિર્ણય લીધો તો એની પાછળ જરૂર કંઈક કારણ હશે. બસ આ જ કારણ છે બેટા. હવે તો હું એમ કહું ને કે તારા બેટા રાહ નથી જોવી, તું વહેલી તકે જા અને એને મળ, અને તારા મનમાં જે રોષ હતો ને એ બાબત માફી માગી લે. હા પપ્પા, હું આજે જ જઈશ. આજે શું, હમણાં જ જઈશ અને દેવને પૂરેપૂરું આશ્વાસન આપીશ. એને જરાય એવું ન લાગવું જોઈએ કે એણે આપણી ઉપર કોઈ ઉપકાર કર્યો છે, અને ઉપકાર આપણે દર્શાવવા પણ નહીં દઈએ. જેટલું બને એટલું એને સારું લાગે ને એ કોશિશ હું કરીશ. હા, એ આપણને જેમ દુઃખ છે ને એમ એના ઘરના બધા સભ્યો દુઃખી થતા હશે. આ તો તને દુઃખના દરિયામાં તરતા એ જોઈ ન શકે ને એટલે તને છૂટાછેડા આપી દીધા. પપ્પા ભલે છૂટાછેડા આપ્યા, પણ છૂટાછેડા આપ્યા પહેલા જે અગ્નિના ફેરા ફરીને અમે વચનો નિભાવ્યા હતા ને એ વચનો હું કઈ રીતના ભૂલું? એ દરેક વચનો નિભાવવાનો સાચો સમય હવે આવી ગયો છે. જો દેવ નહીં તો હું પણ નહીં, અને દેવથી જ મારું અસ્તિત્વ છે. હા બેટા, જા વહેલી તકે અને દેવને સંભાળી લે. જા મારા દીકરા, જા. દેવેન, દેવાભાઈ, દેવેન આ શું થઈ ગયું તને? દેવાભાઈ, શું થયું છે મને? તમે આટલા બધી જો. મોટા થઈ ગયા છો હો? અમને બધી ખબર પડી ગઈ છે દેવેન. તે કેમ આ વાત છુપાવી મારાથી? બહુ મોટા થઈ ગયા છે ને મમ્મી,
પોતાની જાતને બહુ મહાન સમજે છે નહીં? હાચા ખોટાની બધી ભાન પડવા માંડી છે. મેં કઈ વાત છુપાવી તમારાથી? બસ ને દેવેન, અમને ખબર પડી ગઈ છે તને શું છે. હા દેવેન, તે અમારા બધાથી વાત છુપાવી. તને નથી જાણતો કે અમને લોકોને જાણ થઈ ગઈ છે કે આ કારણથી જ તે સ્વીટીને છૂટાછેડા આપીએ છે ને કે તેને કેન્સર છે. દેવેનભાઈ, તમને એમ છે કે તમને કેન્સર છે અને અમને કોઈને ખબર નહીં પડે, તમે અમારાથી વાત છુપાવશો તે. દેવેનભાઈ, એવો કયો રોગ છે કે જેની કોઈ દવા નથી અત્યારે? અત્યારે બધા રોગની દવા થાય છે. મારું કેન્સર છેલ્લા સ્ટેજ ઉપર છે અને હું તમને કોઈને અગાઉ દુઃખી કરવા નહોતો માંગતો, એટલા માટે મેં આ વાત છુપાવી. અને હા, એટલા માટે જ મેં સ્વીટીને પણ છૂટાછેડા આપ્યા, જેથી કરીને એ એની જિંદગીમાં ક્યાંક સારી જગ્યાએ સેટલ થઈ શકે. દેવેન, જો દરેક રોગનું નિરાકરણ હોય જ છે બેટા. એમને અમે તને એમને મેં નહીં જવા દઈએ. આપણે છે ને સારા ડોક્ટરને બતાવવા જઈશું. હા હા, પેલા એક વૈદ પણ છે, એ પણ બહુ સારી દવા આપે છે, તો આપણે એમને પણ બતાવવા જઈશું. જો તને કંઈ નહીં થવા દઉં, હું કંઈ નહીં થવા દઉં તને. હું હા, થવા તો મારે પણ પોતાને કાંઈ નહોતું દેવું, પણ હવે ડૉક્ટરની આગળ તો બીજા કોઈનું ના ચાલે ને. મમ્મી, તમે હવે તો ઢીલા તો નહીં પડો દેવેનભાઈની સામું. તમે ઢીલા પડશો તો શું એ ઢીલા નહીં પડે? તમે તો થોડા કઠણ બનીને રહો મમ્મી. કઈ રીતે કટ્ટર બનવું? કઈ રીતે કટ્ટર બનાય કોઈ પણ માંથી? જ્યારે ખબર હોય કે નથી કરો. બસ મમ્મી, હા બાપ સકન શબ્દ ના બોલો. હજી એવો દિવસ આપણી આમ આવ્યો નથી જોવાનો કે તમે આવા શબ્દ તમારા મોઢામાંથી વાપરો છો. માં છે ને, દીકરાનું દુઃખ કેવી રીતે જોઈ શકે? માં છે ને, માં તો દીકરાના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે. અને માં કહે ને તો તમરાજ પાસેથી પણ પોતાના દીકરાનો પ્રાણ પાછો લઈ આવે, પણ આ બધું શક્ય નથી મમ્મી. મારું જો ચાલે ને તો દિમાગને વધી હું ચાલી જાઉં. પતી ગઈ છે મારી જિંદગી હવે. એવું ના બોલો ને મમ્મી. જે લખ્યું હોય ને એમાં કોઈ ચેન્જ ન કરી શકે ને. પણ તારી સાથે જ કેમ આવું દેવ? તને તો કઈ જેવું વ્યસન પણ નતું કે કઈ જ નહીં હતું, તો તારી સાથે કેમ આવું? વ્યસનથી જ કેન્સર થાય એવું કોણે કીધું? આ અત્યારે શાકભાજીઓ ખાવાના જે પણ દરેક વસ્તુઓ છે દેવા તું એ બધામાં છેરે જ આવે છે. બસ તું વધારે બોલ નહીં. તું છે ને તે આરામ કર. હા, આપણે મહેન્દ્ર પ્લીઝ કોઈ પણ ડોક્ટરને, કોઈ પણ વૈદ્યને કેને આને સારું કરી દે જલ્દી. કેને કઈ મહેન્દ્ર કઈ કર લે તો. દુનિયાનો કોઈ ડોક્ટર કઈ નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? નહીં કરી શકે કારણ કે એમને છે ને આ સ્ટેજનું કેન્સર છે. હવે ઉમ્મીદની કોઈ કિરણ બાકી નથી કે એ પ્રકાશ થઈ અને એના જીવન બચાવી શકે. કઈ નહીં. ભગવાન છે ને 100 દરવાજા બંધ કરે ને તો સામુ એક દરવાજો પણ ખોલે છે. એટલે તમે તો આવી વાત ના કરો. દેવાભાઈને કઈ નહીં થાય. એમના માટે જે કરવું પડશે ને આપણે એ કરશું. અરે ભલે ગમે એટલા રૂપિયા વપરાઈ જાય, ભલે આ ઘર વેચાઈ જતું, પણ આપણે એને સાજા કરીને રહેશું. જો દેવ, સ્વીટી, દેવ, તમે હા, દેવ, દેવા, શું કર્યું તમે? હે, અહીંયા જો બહુ નજર ફેરવી લીધી હો ને. હા, જ્યારે મેં તમને પૂછ્યું દર વખતે તમે મને એક જ જવાબ આપ્યો, કાંઈ કારણ નથી, કાંઈ કારણ નથી. તમારા કાંઈ કારણે તો આપણા બંનેના છૂટાછેડા કરાવી દીધા, પણ આ આટલું મોટું કારણ છે. એમ છતાં તમે મને કેવું જરૂરી નો એમ છું દેવ. જો સ્વીટી, કારણ હું તમને એમ કે મને કેન્સર છે અને એટલા માટે હું હમણાં થોડા દિવસનો જ મહેમાન છું. દેવ ભાઈ, આવું બધું ના બોલો.
હવે છે ને તમને મારી કસમ છે, જો એક પણ શબ્દ તમે આવો વાપર્યો છે ને તો તમારી ભાભીનું મરતું મોઢું જોવો તમે. શબ્દ વાપરું કે ન વાપરું, જે સાચું છે ને એ સાચું જ છે. દેવ દેવ મારી વાત સાંભળો. જો હું તમને બહુ જ પ્રેમ કરું છું અને તમારી માટે થઈને હું ભગવાન સાથે લડવા પણ તૈયાર છું. દેવ મારું આ જીવનમાં જો અસ્તિત્વ હોય ને તો ખાલી તમારી લીધે જ છે. મને નથી લાગતું કે તમારી વગર હું જીવી શકું. ના ના, એવું ના હોય. પોતપોતાનો સમય અલગ અલગ ઉપરથી લખાય ન જાય. એ પ્રમાણે જેટલું જીવાય એટલું જીવી લેવાનું અને એટલું ખુશથી જીવવાનું. હા સ્વીટી, દેવેનની વાત એકદમ સાચી છે. દેવેનની જિંદગી હવે ખબર નહીં કેટલી ટકે, પણ તમારી સામે તો કોઈ પહાડ જેવી જિંદગી છે. મોટા એટલે ભાઈ જ એટલે જ કદાચ દેવને તમને છૂટાછેડા આપ્યા છે. એ જ કહું છું કે મારી જિંદગી બચાવવા માટે થઈને દેવને આટલું મોટું બલિદાન દઈ દીધું. કેમ કે બલિદાન તારી સામે આખી જિંદગી છે અને મારી સામે થોડાક પલોની. પણ મારી તો જિંદગી જ તમે છો દેવ. મારે તમને કેટલી વખત સમજાવવાનું. હા, લગ્ન કર્યા છે કઈ રમત નહોતી કરી. કદાચ ગમે એવું દુઃખ હોત ને તો તમારું દુઃખ ઝીલવા માટે હું આગળ ઊભી રહેત. તમે તો મને ઈ લાયક ય નો સમજી દેવ. બલિદાન તમે કીધું ને, તો બલિદાન તો લોકો એ વ્યક્તિ માટે જ આપે છે કે જેને પોતાના જીવ કરતા વધારે પ્રેમ કરતો હોય. આ એટલે જ કદાચ મારા ભાઈએ તમારા માટે આ બલિદાન આપ્યું છે. ભાભી શું આ યોગ્ય કહેવાય? હે, આ યોગ્ય કહેવાય કે પતિ પત્ની આવી રીતે એકબીજાનો સાથ છોડી દે? એ યોગ્ય ગણાય? યોગ્ય ન કહેવાય, હું બધું જાણું છું, પણ કુદરત આગળ કોઈનું ચાલતું નથી ને. જો દેવ મારી દેવ 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 દેવાભાઈ, દેવ દેવ દેવાભાઈ, મહેન્દ્ર દેવાભાઈ, દેવ દેવ આ દેવ દેવ તમે જોવો છો શું? ડોક્ટરને ફોન કરો. દેવ આપજો ને દેવ દેવ મમ્મી ક્યારેય નહીં જોવે. દુનિયાનો કોઈ ડોક્ટર એનું કેન્સર સારું કરી શકે એમ હતું જ નહીં. સ્વીટી, એટલે જ જો સ્વીટી સ્વીટી, સ્વીટી આજ થવાનું હતું. મેં તને કહ્યું હતું ને કે દેવેન છે ને સ્વીટીને પોતાના જીવ કરતા પણ વધારે પ્રેમ કરે છે, પણ ખબર ન હતી કે સ્વીટી પણ પોતાના જીવ કરતા વધારે દેવને પ્રેમ કરે છે.